નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ. સત્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે એકમ કસોટી 5 ધોરણ 10 ગણિતનું સોલ્યુશન. 45 મિનિટ્સમાં તમારે આ લખવાનું હોય છે, 25 માર્ક્સનું હોય છે, તમે જાણો છો. તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ થી. વિભાગ એ ની અંદર 5 માર્ક્સના વિકલ્પો છે. આપેલ આકૃતિમાં ખૂણો ABC 25 હોય તો ખૂણો AOC શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થશે. આ બંને સ્પર્શકો હોય એટલે અહીંયા 90 ના હોય. આ બંનેનો સરવાળો 180 થાય ને આ બંનેનો 180. તો 180 માંથી 25 બાદ કરી દો તો તમારો જવાબ આવશે 155. ગણતરી આપણે બહુ લખવાની હોતી નથી એક માર્ક્સના વિકલ્પોમાં, તો બહુ ડીપમાં નહીં જવાનું, બરાબર. આટલું યાદ રાખવાનું કે સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયા સમીકરણમાં બીજ વાસ્તવિક નથી. હવે ધ્યાન રાખજો, d લેસ ધેન 0 મળે આપણાને તો બીજ વાસ્તવિક નથી. d લેસ ધેન 0 મતલબ b² માઇનસ 4ac લેસ ધેન 0. તો સૌ પ્રથમ આપણે b² માઇનસ 4ac શોધી નાખીએ. તો b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ, ચલો ફર્સ્ટ નંબરમાં શોધીશું. આનો જવાબ આપણો એ છે -4 નો સ્ક્વેર. આપણે દર વખતે બધાના ગણવા પડે વિદ્યાર્થી મિત્રો, આ 4 ના ગણવા પડે, પણ પહેલામાં જ જવાબ આવી જાય તો બીજા ગણવાની જરૂર નથી. એ ની કિંમત છે 1 અને c ની કિંમત છે 3√2. આને હું તમને એમ કહીશ કે આ થોડોક અઘરો કહેવાય, બરાબર. ચલો -4 નો સ્ક્વેર એટલે ચોકું ચોકું 16 -4 તરી 12 કૌંસમાં √2. √2 ની કિંમત આપણે જાણીએ છીએ કે 1.41 છે. આ તમારે યાદ રાખવાની રહેશે. -12 કૌંસમાં 1.41 નિયરલી એનો ગુણાકાર કરી દઈશું તો અહીંયા આવશે 16.97 ની નજીકમાં, એટલે કે -0.97 આવ્યો. તો d લેસ ધેન 0 મળ્યો. d લેસ ધેન 0 મળે એટલે એનો મતલબ એ કે ઉકેલ મળે નહીં, વાસ્તવિક ઉકેલ નથી. તો આપણો આન્સર આવશે એ. તો તમારે બી સી ડી ચેક કરવાની કોઈ જરૂર નથી. અધરવાઇઝ તમારે કરવા હોય તો તમે કરી શકો છો, પણ જવાબ એ આવી જાય તો આપણે આગળ વધવાનું નહીં. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર છે વિદ્યાર્થી મિત્રો કે આપેલ આકૃતિમાં મુજબ સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD, P અને Q, અહીંયા રકમમાં ભૂલ છે ધ્યાન રાખજો, Q લખેલો નથી. P અને Q અનુક્રમે AD અને BC પર એવી રીતે છેદે છે કે અથવા એવી રીતે છે કે PQ સમાંતર DC થાય. આ પણ એને સમાંતર થાય. PD બરાબર 18 છે, BQ 35 છે, QC 15 છે. તો AD શોધો. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરવાનું છે કે આ એક રાઇડર છે. હવે આખી રાઇડર 5 માર્ક્સની સાબિત કરવા ના જવાય, એટલે તમારે અહીંયા આ આકૃતિ પરથી એક ફોર્મ્યુલા યાદ કરી દેવાની અને એ પ્રમાણે તમારે ફોર્મ્યુલા લખવાની. આ રીતે AP ભાગ્યા PD, AP અપોન PD ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લઈ લઈશું આપણે BQ અપોન CQ, BQ અપોન CQ. આ તમારે યાદ રાખવી પડશે, બરાબર. AP અપોન PD, તો AP ની કિંમત આપણે શોધવાની છે. આપણે AD આખો શોધવાનો કીધો છે અહીંયા, બરાબર. તો AD શોધવા માટે જો આપણને AP મળી જાય તો AP વત્તા PD નો સરવાળો કરી દઈએ એટલે આપણને AD મળી જશે. તો એ હિસાબથી આપણે આ ફોર્મ્યુલા લખેલી છે. ચલો PD ની કિંમત છે 18, ત્યારબાદ BQ 35, CQ 15. આ 18 અહીંયા ગુણાકારમાં જતા રહેશે. તો AP ઇઝ ઇક્વલ ટુ 35 ઇન્ટુ 18 અપોન 15. ચલો છેદ ઉડાડી દઈએ. 5 તરી 15, 5 સિત્તા 35, 3 છંગ 18, 6 સિત્તા 42. ચલો આ AP ની કિંમત આવી. હવે તમે અહીંયા જોશો તો જવાબ નહીં આવે, કારણ કે તમે આવું ઉતાવળ કરતા હો છો. આપણે યાદ રાખો, આપણે AD શોધવાનો છે. તો AD શોધવાનો હોય તો આપણે આ બંનેનો સરવાળો કરવાનો હજુ બાકી છે. AP વત્તા PD, આ બંને ટુકડાઓનો સરવાળો કરીએ ત્યારે આપણને આખી બાજુ મળે, એટલે કે 42 પ્લસ 18 તો ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર. તો આ થઈ ગયો આપણો જવાબ C. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો કીધું છે જેમાં D એ BC પરનું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ ABC BDE છે. ચલો અહીં નામ આપી દઉં, ABC
અને BDE, હવે અહીંયા ધ્યાન રાખજો, ડી એ BC નું મધ્યબિંદુ, તો અહીંયા આના ઉપર આપણે ડી લઈ લઈએ એટલે અહીંયા નીચે જતો રહેશે E. ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમબાજુ ત્રિકોણની બધી જ સંગતતાઓ સમરૂપ હોય. હવે આપણે અહીંયા કોઈ પણ બે બાજુના માપ જાણતા હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર ઇઝીલી મેળવી શકીએ. તો કેવી રીતે? તો અહીંયા જોઈ લો, જો આ x હોય ધારો કે BD, તો આ BC એનાથી ડબલ હોય કારણ કે D એ મધ્ય બિંદુ છે, તો BC આપણો થઈ જશે 2x. બરાબર. ચલો પહેલા આપણે સૂત્ર લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો ABC એટલે કે ABC નું ક્ષેત્રફળ ભાગ્યા BDE નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ABC ઉપર છે તો ABC ની એવી બાજુનું માપ લખો જે તમે જાણતા હો. તો જેનું માપ આપણે હમણાં ધાર્યું એ BC છે, તો આપણે ઉપર લખીશું BC સ્ક્વેર, ક્ષેત્રફળમાં સ્ક્વેર આવે એ તમને ખ્યાલ હશે, અપોન BD સ્ક્વેર. આની જે બાજુનું માપ તમે જાણતા હો એ બંને, કારણ કે છ સંગતતાઓ સમરૂપતા છે એટલે કોઈ પણ લખી શકો છો. ચલો એનો સ્ક્વેર, તો અહીંયા BC સ્ક્વેર એટલે કે 2x નો સ્ક્વેર અપોન x નો સ્ક્વેર, તો અહીંયા થઈ જશે 4x સ્ક્વેર અપોન x સ્ક્વેર. આ ઉડી ગયા. આપણે જેમ પ્રમાણમાં જવાબ લખવાનો હોય હંમેશા, તો 4 જેમ નીચે કંઈ ના વધ્યું તો લખી દઈશું 1. તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો C. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્ન નંબર 5. ચલો અહીંયા આપણને પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણોમાં ખાલી જગ્યા સમીકરણનો એક ઉકેલ x બરાબર 3 છે. બે રીતે ગણાય, એક અવયવ પાડીને અને એક આ કિંમત મૂકીને. તો કિંમત મૂકવું એ વધારે ઇઝી છે અવયવો પાડવા એના કરતાં. બાકી મારા જેવાને કીધું તો હું અવયવો બી પાડીને ગણી નાખું, કારણ કે ફટાફટ પડી જાય, મને વાર ના લાગે. અવયવ કેવી રીતે? તો ધ્યાન રાખજો, x બરાબર 3 છે તો અહીંયા તમારે આ 3 ને આગળ લાવો એટલે x - 3 તમારો એક અવયવ હોવો જોઈએ. તો એ 15ના એવા ભાગ પાડો કે 8 આવે તો 5 તરી 15 -5 -3 એટલે મને ખબર પડી જાય કે આપણો જવાબ કયો આવશે, એ જ આવશે. જો તમને આવી ખ્યાલ આવી જાય તો તમે કરી શકો, ના ખ્યાલ આવે x બરાબર 3 મૂકી દો અહીંયા, તો 3 નો સ્ક્વેર એટલે 3 તરી 9, 3 અઠ્ઠા -24 અને +15, તો 15 + 9 એટલે થઈ ગયા 24, 24 માંથી 24 ગયા એટલે થઈ ગયા 0. તો તમારો જવાબ આવશે, બંને બાજુ 0 0 સરખા થઈ ગયા માટે જવાબ આવશે A. આ રીતે તમે 3 મૂકીને બધા જ સમીકરણો તમારે ચેક કરવા, જેમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થઈ જાય એ તમારો આન્સર. બરાબર. તો આ ઉકેલ એ સમીકરણનો ઉકેલ હોય. તો અહીંયા તમારો જવાબ કયો આવશે? A. તમારે ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો, અધરવાઇઝ લખવાની કોઈ જરૂર નથી. હું તમને સમજાવવા માટે ગણતરી કરી દઉં છું. ચલો અહીંયા કિંમત મૂકી દીધો આ રીતે, 3 નો સ્ક્વેર, x ની જગ્યાએ આપણે 3 મૂકી દેવાના. ચલો 3 તરી 9, 8 તરી 24 +15, આ વચ્ચે વાળું માઇનસ આવશે, તો 24 માંથી 24 ગયા તો પાછળ 0 છે, 0 થવો જોઈએ. તો બંને બાજુ થઈ ગયો ઓકે. અથવા તમે આ 0 ના લખો તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થઈ જાય તમારી. બરાબર. તો ચલો આ સાચું છે માટે આપણો જવાબ કયો આવશે? એ. તમે અહીંયા મૂકશો તો નહીં આવે, ટ્રાય કરવો હોય તો કરી જુઓ. 3 નો સ્ક્વેર 9, 8 તરી 24 એ પણ પ્લસ છે અને 15 પણ પ્લસ છે, તો બધા પ્લસનો સરવાળો ક્યારેય 0 થાય નહીં. તો અહીંયા ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ આવે. બરાબર, માટે આ ખોટું છે. ચલો આઈ હોપ કે તમને બધા જ પ્રશ્નો બહુ સારી રીતે ખ્યાલ આવી ગયા હશે. હવે જોઈએ આપણે નેક્સ્ટ વિભાગ એટલે કે વિભાગ B. તો વિભાગ B વિદ્યાર્થી મિત્રો આપણો 10 માર્ક્સનો છે. બરાબર, એટલે કે 5 દાખલા આની અંદર આવશે 2-2 માર્ક્સના. તો ચલો શરૂ કરીએ વિભાગ B માં. છઠ્ઠો પ્રશ્ન, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો અહીંયા મેં આકૃતિ દોરીને રાખેલી છે. બરાબર, આવો કેન્દ્રવાળા લઈ લઈએ, AB જીવા લઈ લઈએ જે મોટા વર્તુળની જીવા છે, નાના વર્તુળને સ્પર્શે છે. તો તેની લંબાઈ શોધો. સ્પર્શ બિંદુ આગળ 90 અંશનો ખૂણો બને એ તમે જાણો છો. ચલો આ ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર, આ ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર મોટા વર્તુળની. હવે આ પ્રશ્ન એકદમ ઇઝી હોય છે વિદ્યાર્થી મિત્રો, વર્ષોથી આવે છે આ પ્રશ્ન. અહીંયા હું ધારો કે M બિંદુ લઈ લઉં, તો અહીંયા તમે પાયથાગોરસ વાપરશો તો તમને આ કિંમત મળી જશે 4, અને જ્યારે પછી આની AB એટલે ડબલ કરી દઈશું તો 4 દુ 8 આપણો જવાબ આવશે. ગણતરી શીખવાડી દઉં. ચલો, તો અહીં ત્રિકોણ OMA માં
ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ 90 અંશ માટે પાયથાગોરસ મુજબ ચલો શું થશે OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર. આ તમારો કર્ણ થઈ ગયો, એનો વર્ગ એ આ બાજુનો વર્ગ અને આ બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો OA સ્ક્વેર કેટલો થઈ જશે? પાયો પાયો 25. AM સ્ક્વેર શોધવાનો છે. અહીંયા મેં રાઉન્ડ મારેલું છે, ધ્યાન રાખજો. આ મારી હેબિટ તમે કાયમ માટે યાદ રાખજો. રાઉન્ડ મતલબ પાછળથી શોધેલું હોય ને એના માટે રાઉન્ડ મારી દઉં છું. ચલો OM એટલે 3 તરી 9. 9 આ બાજુ લઈને માઇનસ કરી દીધા. તો AM સ્ક્વેર બરાબર થઈ ગયા 16 માટે AM થઈ ગયો 16નું વર્ગમૂળ એટલે કે 4. પ્લસ ઓર માઇનસ 4 થાય પણ માઇનસ 4 લેવાનું નહીં, કારણ કે બાજુનું માપ ક્યારેય ઋણ હોય નહીં. હવે આપણને AB શોધવાનો કીધો છે. AB બરાબર થઈ જશે 2 × AM. તો 2 × 4 તો 4 દુ 8 સેન્ટીમીટર. તો આ થઈ ગયો આપણો જવાબ. અહીંયા આપણા 2 માર્ક્સ રોકડા થઈ જાય. બરાબર, તો આપણે લખી દેવાનું. તો તેની લંબાઈ 8 સેન્ટીમીટર છે. શબ્દોમાં લખી નાખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે છેલ્લે જવાબ ખાસ લખવાનો. જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર છે. તો આઈ હોપ કે પ્રશ્ન નંબર 6 પણ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો 7મો પ્રશ્ન જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 7માં વિદ્યાર્થી મિત્રો આપણે x ની કિંમત શોધવાની છે. x does not is equal to પ્લસ ઓર માઇનસ 1. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ 1 લખીએ વિદ્યાર્થી મિત્રો, શું થઈ જાય? છેદ 0 થઈ જાય. તો છેદ 0 ક્યારેય ના હોય, માટે આપણને આ કન્ડિશન આપી છે. આનો કોઈ જ ઉપયોગ છે નહીં, આપણે આના ઉપરથી શોધવાના છે. હું સીધો ગણતરી ચાલુ કરું છું, એટલે નીચે આ રકમ ફરીથી લખતો નથી. ધ્યાન રાખજો, તમારે એકવાર રકમ લખી અને પછી આટલો ભાગ લખીને નીચે ગણતરી ચાલુ કરવાની. ચલો અહીંયા આપણે લસા લઈ લઈએ. લસા કેટલો થાય? તો બધા અલગ અલગ પદો છે, બધાના ગુણાકાર જેટલો થાય. x - 1 x + 1 × 6. હવે આ દાખલા વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જરાક ધ્યાન રાખજો. x - 1 છેદમાં છે, એટલે x - 1 તમારે આ રીતે દબાઈ દેવાનો. બરાબર, તો આ રીતે તમે x - 1 માની લો. ચલો હું આ હાઇલાઇટ કરી દઉં છું, એટલે આ મેં હાઈડ કરી દીધો. બરાબર, બાકી બચ્યા એ 2 જણા અહીંયા ગુણાય. તો અહીંયા તમારો ગુણાકાર આ રીતે આવશે. માટે 6 × x + 1 ગુણાયો અને 6 ગુણાયો, તો 6 આગળ લખ્યા. x + 1 ઓલરેડી હતો, તો x + 1નો સ્ક્વેર. ચલો એ જ રીતે અહીંયા શું ગુણાશે? તો ભાગાકારમાં x + 1 છે, તો એને હાઈડ કરી દો. તો બાકી બચે આ બંને અહીંયા ગુણી જશે. તો 6 × x - 1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 6 છે, તો 6ને હાઈડ કરી દો. x - 1 x + 1 બંને અહીંયા ગુણાશે. તો 5 × x - 1 x + 1. હવે આપણે શું કરીશું? આના સ્ક્વેરનું વિસ્તરણ કરી દો. તો આનો સ્ક્વેર થાય x² + 2x + 1 માઇનસ 6 આના સ્ક્વેરનું વિસ્તરણ કરી દો. x² - 2x + 1 ઇઝ ઇક્વલ ટુ 5. આ પાછળના 2 કૌંસનો ગુણાકાર કરી દો. તો x² - 1 થાય. x - 1 x + 1નો ગુણાકાર થશે x² - 1. ચલો અહીંયા આપણે ગુણાકાર કરી દઈશું. તો 6x² + 6 દુ 12x + 6 એકા 6. ચલો અહીંયા ગુણાકાર કરી દો. 6x² - +6 દુ 12x -6. અહીંયા ગુણાકાર કરી દઈશું. 5x² - 5. ચલો અહીંયા જે જુદી જુદી નિશાનીઓ હોય ઉડી જશે. તો 6x² ઉડી ગયા, +6 - 6 ઉડી ગયા. 12 + 12 એટલે કેટલા થઈ ગયા? 24x. ચલો આ બંને ઉપાડીને આગળ લઈ દઈશું. બરાબર, નેક્સ્ટ સ્ટેપની અંદર. અહીંયા નહીં, અત્યારે હાલ આપણે એમના એમ લખીશું. આ પાછળ સરવાળા બાદબાકી કંઈ થતું નથી. તો અહીંયા આવ્યા તમારા 5x². આ 24x આ બાજુ લઈ દીધા. ચલો આને આમ નથી લાવવા, કારણ કે 5x² પ્લસ છે ને, તો 24x ને સામે લઈ જઈએ. તો -24x -5 એમના એમ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અવયવની રીતે ઉકેલ શોધવો પડશે. તો પહેલાં આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો -25 થયા. હવે આપણે ઘણા બધા દાખલાઓની અંદર તમને અવયવો પાડતા શીખવાડેલા છે આગળ. બરાબર, બહુપદીવાળું ચેપ્ટર છે એ જોઈ લેજો.
એમાં પહેલો જ ભાગ આખો અવયવનો છે, તો -25 છે, તો એના ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારે -24 આવવા જોઈએ. તો -25 હોય ત્યારે તમારે અહીંયા માઇનસની નિશાની કરો ને બાદ બાકી કરીને 24 લાવવાના. તો 25 એકા 25, 25માંથી 1 જાય તો 24. જવાબની નિશાની મધ્યમ પદ જેવી હોય એવી મોટા ભાગની રાખવાની અને નાના ભાગની એનાથી વિરુદ્ધ. ક્યારે? બાદ બાકી કરીએ ત્યારે. સરવાળો કરીએ તો બંને ભાગની નિશાની મધ્યમ પદ જેવી રાખવાની, બાદ બાકીમાં બંનેની જુદી જુદી આવે. ચલો, આ થઈ ગયા તમારા 25x પ્લસ 1x. 1 આપણે લખવાનો નહીં, આગળ ખાલી x લખવાનો. ચલો, હવે આમાંથી કોમન કાઢીશું 5x. 5x કોમન શું બચ્યા? x માઇનસ 5. અહીંયાથી કઈ કોમન નથી નીકળતું તો 1 નીકળશે, x માઇનસ 5. યાદ રાખો, ગણિતમાં જેનું કોઈ નહીં એનો એકડો. x માઇનસ 5 અને 5x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, હવે આપણે આને કિંમત શોધી નાખીએ એક્સની, એટલે આપણને આપણો જવાબ મળી જશે. તો x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય કે 5x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. તો x ઇઝ ઇક્વલ ટુ 5 કે x ઇઝ ઇક્વલ ટુ -1/5. તો આ થઈ ગયો તમારો ઉકેલ. બરાબર. તો આપણે એક્સની જે કિંમતો શોધવાની હતી એનો જવાબ આવશે. માટે ઉકેલ 5 અને -1/5 છે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર. ચલો, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો. આપેલ દ્વિઘાત સમીકરણને સમાન અને વાસ્તવિક બીજ હોય તો કેની કિંમત શોધો. હવે સમાન અને વાસ્તવિક બીજ હોય તો ત્યાં d બરાબર 0 થાય. આ તમને યાદ હોવું જોઈએ, એના વગર તમે આ દાખલો ક્યારેય નહીં ગણી શકો. તો આ કન્ડિશન તમારે ખાસ યાદ રાખવાની છે, જે હું લખાવા જઈ રહ્યો છું એ. તો સમાન બીજ માટે d ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે d ની જગ્યાએ આપણે મૂકી દઈશું b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમારે અહીંયા સમીકરણ લખવાનું અને લખવાનું ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા a બરાબર આટલા, b બરાબર આટલા અને c બરાબર આટલા. બરોબર. તો ચલો, અહીંયા a કેટલો છે? 5. તો આપણે લખીશું અહીં a ઇઝ ઇક્વલ ટુ 5, b ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? -2k અને c બરાબર 20. અહીંયા આપણે લખી દઈશું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા a, b અને c મળે. એની કિંમતો મૂકી દો આ સમીકરણમાં અને k ની કિંમત મળી જશે. ચલો, b ની જગ્યાએ મૂકો -2k એનો સ્ક્વેર 4, a ની જગ્યાએ મૂકી દો 5, c ની જગ્યાએ મૂકી દો 20 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, આનો સ્ક્વેર થઈ જશે 4k² માઇનસ 4 × 5 = 400 ઇઝ ઇક્વલ ટુ 0. -400 સામે ગયા એટલે +400 થઈ જશે. 4 ગયા ભાગાકારમાં તો k² ઇઝ ઇક્વલ ટુ આયા 100. ચલો, એનું વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઇનસ આવે, તો k બરાબર ±10. તો આ થઈ ગયો આપણો k નો જવાબ. માટે આપણે લખીશું k ની કિંમત +10 k -10 છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ ઉત્તર લખવાના, જેથી આપણા માર્ક્સ બિલકુલ કપાય નહીં. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 8 પૂરો થયો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પ્રશ્ન નંબર 9. ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે. આ બંને સમાંતર આપેલા છે. તો x ની કિંમત શોધો. હવે અહીંયા તમને સૂત્ર યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમે x ની કિંમત શોધી શકો. તો લખવાનું અહીં, ચલો આપણે ફોર્મ્યુલા લખી નાખીએ. AD/BD ઇઝ ઇક્વલ ટુ AE/EC. અહીંયા ટોટલ 5 સમીકરણો બને વિદ્યાર્થી મિત્રો. બરાબર. તમે આગળ આપણા વિડીયો જોશો તો તમને મળી જશે. અને તમારે વધારે શીખવું હોય, એક્સ્ટ્રા એક્ઝામ્પલ શીખવું હોય તો તમે મારા પે પ્લાનની અંદર જોડાઈ શકો છો. એના માટે તમે મને કોલ કરી શકો છો 9925400991 ઉપર.
આપણો કોઈ પણ વિડીયો જોશો એની અંદર તમને મોબાઈલ નંબર જોવા મળશે, અત્યારના લેટેસ્ટ વિડીયો. જૂના વિડીયોમાં મેં નંબર નથી આપેલા, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કિંમતો મૂકી દઈએ. ચલો, એડીની કિંમત કેટલી છે? એક્સ. બીડીની કિંમત કેટલી છે? એક્સ પ્લસ 1. એઈની કિંમત છે એક્સ પ્લસ 3 અને ઈસીની કિંમત છે એક્સ પ્લસ 5. અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરી દેવાનો, પછી એક્સની કિંમત શોધી નાખવાની. તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો શું આવશે બોલો? આ એક્સ અહીંયા ગુણાઈ જશે તો એક્સનો સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ એક્સ એટલે 5x. ચલો, એ જ રીતે આ એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 3નો ગુણાકાર કરો તો પહેલાં એક્સ વડે બંનેને ગુણી નાખીશું તો એક્સનો સ્ક્વેર પ્લસ 3x, પછી 1 વડે બંનેને ગુણો પ્લસ એક્સ પ્લસ 3. એક સ્ટેપ વિદ્યાર્થી મિત્રો મેં કાપી નાખ્યું છે. તમારે લાંબુ લખવું હોય તો આટલું જરાક એડ કરી દેજો આની પાછળ. ચલો, હું તમને લખીને જ બતાવી દઉં જેથી કરીને તમને કોઈ ખ્યાલ ના આવે એવું બને નહીં. એક્સ કૌંસમાં એક્સ પ્લસ 5 અને એક્સ પ્લસ 1 કૌંસમાં એક્સ પ્લસ 3. આ એક સ્ટેપ લખીને પછી આ રહ્યું લખજો, બરાબર, એટલે અંદર આવી જશે. હવે આપણે શું કરીશું તો બંને બાજુ જે સરખું હોય એને ઉડાડી દેવાનું. તો આ ઉડી ગયા. ચલો, આ 5x છે ને આ થઈ ગયા 4x. તો 4x ને ઉપાડીને આગળ લઈ દો તો 5x માઇનસ 4x બરાબર 3. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો 5x માંથી 4x ગયા તો કેટલા બચ્યા? 1x બચ્યા ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા આન્સર આવશે x બરાબર 3. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર 10. આકૃતિ તમને દોરીને આપેલી છે, થોડું ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે હું તમને કહું છું. અહીંયા છે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયે 1.2 મીટર પર સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. એટલે અહીંયાથી આમ દૂર જઈ રહી છે. આ વીજળીનો થાંભલો છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય એટલે આ હાઈટ આપણાને આપી દીધી છે 3.6 મીટર. તો અહીંયા આપણે લખી દઈએ 3.6. આની હાઈટ આપી છે વિદ્યાર્થી મિત્રો 90 સેન્ટીમીટર. હવે આ ખાસ ધ્યાન રાખવાનું, 3.6 મીટર છે અને આ સેન્ટીમીટર છે. તો એ ચાલે નહીં, બંને સરખા હોવા જોઈએ. મીટર તો મીટર યા સેન્ટીમીટર તો સેન્ટીમીટર. તો આને હું મીટરમાં ફેરવું તો આ થઈ જાય 0.9 મીટર. 90 સેન્ટીમીટર એટલે 0.9 મીટર. આ ધ્યાન રાખજો, બરાબર. તો આપણે અહીંયા લખી દેવાનું 90 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 90 ભાગ્યા 100 કરી દો એટલે મીટર થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0.90 મીટર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ સમજીએ. જો આ છોકરી વીજળીના થાંભલાથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, અહીંયા ઝડપ આપી છે તો એને આપણે અંતરમાં ફેરવવું પડશે. તો આપણે અહીંયા લખીશું છોકરીએ કાપેલું અંતર, છોકરીએ કાપેલું અંતર 4 સેકન્ડમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 1.2 ઇન્ટુ 4 તો 12 ચોક 48 એટલે કે 4.8 મીટર. તો 4.8 મીટર એને અંતર કાપ્યું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ કરવાનું તમારે. સૂત્ર 5 પ્રકારના સૂત્રો છે ટોટલ આની અંદર, તમને ખ્યાલ હોય તો. જો આ રીતે ઉપરનો ટુકડો ભાગ્યા આખી બાજુ, ઉપરનો ટુકડો ભાગ્યા આખી બાજુ, બરાબર, બરાબર, વચ્ચેની બે બાજુ, આ રીતનું સૂત્ર આવશે આની અંદર. તો ઉપરનો ટુકડો આપણે જે શોધવાનો છે તે ભાગ્યા આખી બાજુ એટલે કે લઈ લઈશું BE, અહીંયા લઈ લઈશું CD અપોન AB. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને શોધવાનું શું કીધું છે કે એના પડછાયાની લંબાઈ 4 સેકન્ડ પછી. તો જો આ છોકરી આ દિશામાં જાય છે એટલે આ થઈ ગયો એનો પડછાયો, તો એને આપણે x ધારી લઈએ તો આખું અંતર થઈ જશે x પ્લસ 4.8 મીટર, બરાબર. હવે આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ એટલે આપણો જવાબ આવી જશે. તો ED અપોન આખી સાઈડ એટલે કે BE, અહીં ED અપોન BE ઇઝ ઇક્વલ ટુ વચ્ચેની બે બાજુનો ભાગાકાર એટલે કે CD અપોન AB, CD અપોન AB. ચલો બધાની કિંમત મૂકી દઈએ. ED ની કિંમત આપણને શોધવાની છે x, BE ની કિંમત થશે x પ્લસ 4.8 ઇઝ ઇક્વલ ટુ CD 0.9, AB ની કિંમત છે 3.6. તો અહીંયા આપણે લખીશું 3.6. ચોકડી ગુણાકાર કરી દઈશું તો અહીંયા ગુણાઈ જશે તો 3.6x.
ચલો અહીંયા ગુણી નાખો તો 0.9x પ્લસ 4.8 ગુણ્યા 0.9, 4.8 ગુણ્યા 0.9 તો 9 × 72 બગડો વધી 7, 9 ચોક 36, 36 ને 4 40 ને 3 43, ચલો 2 પોઈન્ટ કપાઈ ગયા એટલે 4.32, આ બાજુ લાઈન માઇનસ કરી દીધા, 3.6x માઇનસ 0.9x ઇઝ ઇક્વલ ટુ 4.32 એમના એમ રાખીશું. આ બંનેની બાદબાકી કરીને એને ભાગાકારમાં લઈ જઈશું એટલે આપણો જવાબ આવી જશે. તો ચલો આ થઈ ગયા તમારા 9 માઇનસ એટલે કે 2.7x ઇઝ ઇક્વલ ટુ 4.32. 2.7 જતા રહ્યા ભાગાકારમાં, 4.32 અપોન 2.7. ચલો હવે આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ અને છેદ ઉડાડી દઈએ. માટે x ઇઝ ઇક્વલ ટુ 432/27. આના 2 પોઈન્ટ નીચે મૂકી દઈશું એટલે 2 પોઈન્ટ દૂર કર્યા એટલે 100 નીચે આવશે અને આનો 1 પોઈન્ટ દૂર કર્યો એટલે ઉપર 10 આવશે. ચલો 1 0 ગયા, આનો છેદ ઉડાડી દો. 27 એકા 27, 43 માંથી 27 ગયા એટલે બચ્યા 16, ઉપરથી ઉતાર્યા 2 162 થયા, 27 છંગ 162. ચલો અહીંયા હવે 1 પોઈન્ટ કાપી નાખીશું તો માટે x બરાબર થયા 1.6. તો 1.6 મીટર આગળ એનો પડછાયો હશે, બરાબર. તો 1.6 મીટર આ થઈ ગયો આપણો જવાબ. છેલ્લે આપણે લખી દઈશું માટે છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર હોય. માટે છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર છે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ સી. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ સી. પ્રશ્ન નંબર 11. એક 5 મીટર લાંબી નિશાની દિવાલને અડેલી ને એવી રીતે ગોઠવેલી છે જેની ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચે એક બારીને અડકે છે. જો નિશાનીનો નીચેનો છેડો જમીનની દિવાલ તરફ, એટલે આ દિવાલ છે, બરાબર, તો આ જમીનની દિવાલ તરફ એટલે આમ ખસેડવામાં આવે, 1.6 મીટર ખસેડવામાં આવે તો તેનો ઉપરનો છેડો ઉપર તરફ કેટલો ખસશે એ તમારે શોધવાનો છે. ચલો અહીં આપણે નામ આપી દઈએ A, B, C, D અને E. હવે અહીંયાથી આ 1.6 મીટર ખસેડ્યો તો આ કેટલો ખસશે આપણે એ શોધવાનો, એટલે AD શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, બરાબર. આ નિશાનીની લંબાઈ 5 5 ફિક્સ છે. અહીંયાથી આપણને જે માપ આપ્યું હોય એ માપ ઉપરથી આપણે ઇઝીલી ગણતરી કરી શકીએ છીએ. જમીનથી 4 મીટર ઉપર હતો. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ ઇઝી છે, 3 માર્ક્સ રોકડા મળી શકે એવા છે, બરાબર. તો આ બધી કિંમતો લખ્યા પછી તમારે જોવાનું કે કઈ બે બાજુના માપ છે ને તમને ત્રીજી બાજુ ઇઝીલી મળે છે. તો આ ત્રિકોણની અંદર તમે જુઓ સૌથી પહેલાં તો અહીંયા તમને આ BE બાજુ મળી જાય આખી પાયથાગોરસ પ્રમેય પરથી. એમાંથી આપણે આ 1.6 બાદ કરી દઈશું તો આપણને BC મળી જશે. હવે મારી જોડે BC છે અને 5 છે તો મને આખો AB મળી જશે. પછી હું AB માંથી BD બાદ કરી દઈશ એટલે મને AD મળી જશે. તો આ રીતે આપણે શોધીશું. ગણતરી થોડીક લાંબી લાગશે પણ છે ઇઝી. તો ચલો સૌ પ્રથમ આપણે લઈએ ત્રિકોણ DBE માં પાયથાગોરસ મુજબ શું થશે? DE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BD સ્ક્વેર પ્લસ BE સ્ક્વેર. ચલો BD સ્ક્વેર કેટલો છે? 4 નો વર્ગ. BE સ્ક્વેર કેટલો છે? તો અહીંયા આપણને શોધવાનો છે આખો વર્ગ નથી આપેલો, ધ્યાન રાખજો, પાછળની કિંમત આપી છે ખાલી. અને DE ની કિંમત આપણને આપી દીધી છે 5, તો અહીંયા મૂકી દઈશું 5 નો સ્ક્વેર. તો આ થઈ ગયા તમારા પાયો 25, અહીંયા ચોકું 16, અહીંયા લખીશું BE સ્ક્વેર. 16 આ બાજુ લાઈન બાદ કરી દીધા તો BE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આયા 9. ચલો 9 નું વર્ગમૂળ કાઢી દીધું એટલે આવ્યો 3. તો BE ની કિંમત થઈ ગઈ 3.
હવે મારે BC શોધવો છે તો BE માંથી હું બાદ કરી દઈશ તો BC ઇઝ ઇક્વલ ટુ BE માઇનસ CE, તો 3 માઇનસ 1.6 ઇઝ ઇક્વલ ટુ 1.4. ચલો આ કિંમત 1.4 આવી. અહીંયા હું રાઉન્ડ મારું છું કારણ કે આપણે પાછળથી જે કિંમત શોધીએ હવે રાઉન્ડ મારવાના, બરાબર. એટલે આપણને ખબર પડે કે આકૃતિમાં આપણે આ આપેલું નથી, આપણે શોધવાનું છે. ચલો હવે ત્રિકોણ ABC લઈ લઈશું. હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° છે. માટે પાયથાગોરસ મુજબ શું આવે? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચલો AC સ્ક્વેર એટલે પાયો પાયો 25, AB સ્ક્વેર AB શોધવાનો છે તો આપણે એમના એમ લખીશું BC સ્ક્વેર, તો 1.4 નો સ્ક્વેર. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ગુણાકાર ભાગાકાર એટલે જે વર્ગો છે એ બધા સારી રીતે આવડતા હોવા જોઈએ તો તમે ઇઝીલી ગણી શકો છો દાખલા. ના આવડતા હોય તો થોડી પ્રેક્ટિસ કરવાની એટલે થઈ જાય. AB સ્ક્વેર એમના એમ 1.4 નો સ્ક્વેર થાય 1.96. 14 નો 196 પોઈન્ટ પછી એક આંકડો હોય તો એના બે આંકડા થઈ જાય, બરાબર. વર્ગમાં ધ્યાન રાખજો. 1.96 આ બાજુ લાઈન માઇનસ કરી દીધા તો AB સ્ક્વેર બરાબર 25 ઓછા 1.96. ચલો 25 માંથી 1.96 ગયા તો કેટલા આવશે? 23.04. અને 23.04 નું વર્ગમૂળ થઈ જાય વિદ્યાર્થી મિત્રો 4.8. તો જ્યારે વર્ગમૂળ કાઢીએ તો પોઈન્ટ પછી બે આંકડા હોય એનો એક થઈ જાય અને વર્ગ કરીએ તો એકના બે થઈ જાય. આ ધ્યાન રાખવાનું, બરાબર. તો AB બરાબર આવ્યો 4.8. હવે AB આવ્યો, આપણે યાદ રાખજો આપણે શોધવાનો AB નથી, બરાબર. આપણાને શોધવાનો AD કીધો છે. કેટલું અંતર ઉપર ચડ્યું હશે સીડીથી, બરાબર. જે 4 મીટર તો હતું ઉપર કેટલું ગયું તો આ આપણો જવાબ આવ્યો 4.8. એમાંથી આપણે 4 શું કરી દેવાના? માઇનસ. તો AD બરાબર AB માઇનસ BD લઈ લઈશું, બરાબર. માટે ઉપર ચડેલ નિસરણીનું અંતર AD ઇઝ ઇક્વલ ટુ AB માઇનસ BD. તો AB હતો તમારો 4.8 જે હમણાં શોધ્યો અને BD હતો 4, બાદ બાકી કરી તો 0.8 મીટર. તો આટલી સીડી ઉપર ચડશે, બરાબર. તો આઈ હોપ કે તમને એક્ઝામ્પલ નંબર વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો પણ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 12. યશવી પોતાની સાયકલની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક વધારે તો એક ધારી ઝડપથી ચાલતી સાયકલને 48 કિલોમીટરનું અંતર કાપતા પહેલા કરતા 1 કલાક ઓછો લાગે તો મૂળ ઝડપ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલા છે ને આના જેવા ઘણા બધા દાખલા છે. આને તમારે આ સ્ટેપો તૈયાર જ કરી દેવાના જેથી કરીને તમે આ દાખલા ફટાફટ ગણી શકો. સૌ પ્રથમ મૂળ ઝડપ ધારી લો. ધારો કે સાયકલની મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે શું કહે છે? 4 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ વધારે છે તો અહીં આપણે લખીશું નવી ઝડપ એટલે કે 4 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ વધારતા નવી ઝડપ x + 4 કિમી પ્રતિ કલાક થાય. હવે 48 કિલોમીટરનું અંતર કાપે તો સમય ઓછો થાય છે તો પહેલા x ની ઝડપે
48 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય શોધીશું. તો એક્સની ઝડપે 48 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય 48/x. ચલો એ જ રીતે લખીશું x + 4ની ઝડપે એટલે કે નવી ઝડપે 48 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, તો 48/x + 4. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જેનો છેદ મોટો ને એ કિંમત નાની. તો આનો છેદ મોટો થઈ ગયો, આની અંદર પ્લસ કર્યો એટલે તો આ છેદ મોટો છે એટલે આ કિંમત નાની કહેવાય ને આ મોટી કહેવાય. તો મોટીમાંથી નાની બાદ કરવાનું, ચાહે સમય વધુ થયો હોય કે ઓછો થયો હોય. એ તમને કંઈ બી કહે કે વધારે આવે ઓછું આવે, તમારે યાદ રાખવાનું મોટામાંથી નાની કિંમત બાદ કરી દેવાની. ઇઝ ઇક્વલ ટુ જેટલું વધારે ઓછું આવ્યું હોય એ પાછળ મૂકી દેવાનું. તો 1 કલાક ઓછો લાગે છે તો 48/x આ મોટી કિંમત છે, આગળ લખીશું. આ નાની કિંમત આપણે એમાંથી બાદ કરી દઈશું. ઇઝ ઇક્વલ ટુ જેટલો વધારે કે ઓછો કીધો હોય એ પાછળ મૂકી દેવાનો, તો ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ દાખલો તમે થોડો આગળ શીખી ગયા એ ટાઈપનો. અહીંયા તમારે લસા લેવાનો હશે, x + 4 અહીંયા ગુણી જશે. તો 48(x + 4 માઇનસ આ x અહીંયા ગુણાઈ જશે, તો 48x આ બંને અહીંયા ગુણાશે, તો x + 4. અહીંયા આપણે x + 4 લસા લીધો એમ કહેવાય. તો જો 48 વડે બંનેને ગુણી નાખું છું, 48x + 48 ચોક, તો 50 ચોક 200 માંથી 4 દુ 8 ગયા 192 માઇનસ 48x, ચલો x વડે ગુણી નાખ્યા x² + 4x આ ઉડી ગયા. 192 સામે લઈ જઈને બાદ કરી દઈશ, તો x² + 4x માઇનસ 192 ઇઝ ઇક્વલ ટુ 0. 192ના એવા ભાગ પાડો કે 4 આવે. તો જો તમને ડાયરેક્ટ ભાગ ના આવડે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું તમને શોર્ટકટ શીખવાડું છું. આ સીડી પાડી દેવાની. 2 × 9 = 18, 1 વધ્યો 12, 2 × 6 = 12. ચલો 2 ભાગ્યા 48 દુ 96, 2 વડે ભાગ્યા 24, 2 વડે ભાગ્યા 12, 2 વડે ભાગ્યા 6, 2 વડે ભાગ્યા 3 અને 3 1. હવે આ બધાનો ગુણાકાર એક વખતે યુઝ કરીને એવો બનાવવાનો કે જેથી બાદ બાકી 4 આવી જોઈએ. તો જો 3 દુ 6 દુ, 3 દુ 6, 6 દુ 12, આનો ગુણાકાર કરી દઈએ. 2 દુ 4 દુ 8 દુ 16, 8નો ગુણાકાર કરીએ તો આ 16 આવ્યો, આ 12 આવ્યો. 16 માંથી 12 જાય તો 4 આવી ગયા. તો ચલો અહીંયા આપણે શું કરવાનું, જો અહીં સહગુણક ના હોય તો તમે સીધો જવાબ લખી શકો છો. તમે જે ભાગ પાડો એ તમારા જવાબ થાય. તો આ +16 આવશે, મોટો ભાગ પ્લસ રહેશે અને નાનો ભાગ માઇનસ, એટલે x - 12 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x + 16 = 0 કે x - 12 = 0. માટે x = -16 કે x = +12. હવે આપણે x એ આપણી શું હતી, ઝડપ ધારી હતી. તો ઝડપ ઋણ હોય નહીં, બરાબર. તો ઝડપ ઋણ ના હોય માટે જવાબ આવશે 12. તો અહીંયા લખી દઈશું માટે સાયકલની મૂળ ઝડપ (12 કિલોમીટર પ્રતિ કલાક) છે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે દાખલો. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ આપણું લાસ્ટ એક્ઝામ્પલ વિભાગ ડી માંથી. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણો આજનો છેલ્લો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ OB એ રેખાખંડ DE નો લંબ દ્વિભાજક છે. તો આ જે OB છે એ DE નો લંબ દ્વિભાજક છે. આ બધી રંગબેરંગી આકૃતિ કેમ કરી છે તમને સમજાવું હમણાં. FA લંબ OB છે, FA એ OB ને લંબ છે. FE એ રેખાખંડ OB ને બિંદુ C માં છેદે છે અને આ જે FE છે એ અહીંયા C માં છેદે છે. સાબિત કરો કે 1/OA, તો 1/OA + 1/OB = 2/OC. તો રાઇડર છે વિદ્યાર્થી મિત્રો, આમ કેમ કહી શકાય કે અઘરી છે, પણ જો તમે ધ્યાન રાખશો તો તમે આને બહુ જ ઇઝીલી સરળતાથી ગણી શકશો.
હવે હું તમને જરાક કાચું કામ સમજાવી દઉં, પછી તમને નીચે ગણેલી બતાવી દઉં છું, એ તમે તમારી રીતે જોઈ શકો છો. લખવાની બાકી હોય તો લખી પણ શકો છો. ચલો હું તમને જવાબ સમજાવી દઉં. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો આ રંગીન આકૃતિની અંદર જે પીળા ભાગમાં 1 નંબર અને અહીંયા મેં 2 નંબર લીધો છે, રંગીન ભાગની અંદર રંગીન પેનથી, એટલે કે આખું ત્રિકોણ આવશે. આ બે ત્રિકોણની સંગતતાઓ બતાવી અને તમારે એને સમરૂપ લાવી દેવાની. એટલે અહીંયા જુઓ, ખૂણો O બંને ત્રિકોણમાં સરખો છે, એટલે એક જ ખૂણો કરીને લખી નાખો. ખૂણો A અને ખૂણો B કાટખૂણો છે, માટે કાટખૂણા કરીને એને સરખા બતાવી દો. એના ઉપરથી તમે એની સંગતતા બતાવી દો, તો સંગતતા આ રીતે આવી જશે કે સમરૂપ OBD, આ બંને ત્રિકોણો તમારા સમરૂપ થઈ જશે. હવે આ ત્રિકોણો સમરૂપ થાય એટલે તમારે ભાગાકાર લેવાનો OA/OB ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયાથી AF/BD લઈશું, AF/BD આને આપીશું સમીકરણ નંબર 1. આ જ રીતે તમારું ત્રિકોણ નંબર 3 અને 4 દેખાય છે તે તમને રેડ કલરથી, બરોબર. એ બે ત્રિકોણો લેવાના, એની અંદર તમારે સંગતતા સમરૂપતા બતાવવાની, બરાબર. કઈ કઈ સંગતતા સાથે, ધારો કે આપણે લઈએ CAF, એકનું નામ તો આપણે પહેલા લખી જ દઈએ, CAF સમરૂપ ત્રિકોણ. હવે જો અહીંયા C અને આ બંને ખૂણા સરખા થાય તો C ની સાથે C લખો. હવે અહીંયા બીજો ખૂણો આ 90 અંશનો છે અને આ પણ 90 અંશનો છે, તો ખૂણા A ની સાથે ખૂણો B લખો, એટલે અહીંયા લખી નાખો B. બાકી બચ્યો F, ત્યાં આવશે E, AF/BE ઇઝ ઇક્વલ ટુ, ચલો બાકીના બે લઈ લઈએ તો CA અથવા AC/BC. હવે અહીંયા આને 2 નંબર નથી આપવાના, હજુ આપણે જો ધ્યાન રાખો, B બરાબર આપણે મૂકી દઈશું BD, કારણ કે આ લંબ દ્વિભાજક છે, એટલે આ બંને ટુકડા કેવા થઈ જાય, સરખા થઈ જાય. તો અહીંયા આપણે લખી દઈશું AF/BD ઇઝ ઇક્વલ ટુ AC/BC. આને આપી દો 2 નંબર. હવે 1 અને 2 જુઓ, ચલો AF/BD બે સરખા છે, તો આ બંનેની સરખામણી કરી દો, તો OA/OB ઇઝ ઇક્વલ ટુ AC/BC. હવે AC અને BC ની કિંમત મૂકી દો, તો AC એટલે આટલો ટુકડો છે, તો આ ટુકડો મારે શોધવો હોય તો હું OC માંથી OA બાદ કરી દઉં, એટલો થાય, તો ઉપર હું લખીશ OC - OA. ચલો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે BC ની જગ્યાએ કિંમત મૂકી દઈએ, તો BC કેટલો થશે, તો OB માંથી હું OC બાદ કરું એટલો થાય, તો અહીંયા હું લખીશ OB - OC. આ તો એમના એમ ઉતાર દઈશ OA/OB. હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો રહેશે, આ અહીંયા ગુણાશે અને અહીંયા ગુણાશે, તો ચલો ચોકડી ગુણાકાર કરી દઈશું, OA ઇન્ટુ, પહેલા આ બંનેનો ગુણાકાર કરો, OA ઇન્ટુ OB માઇનસ OA ઇન્ટુ OC થશે. ચલો એ જ રીતે આ બંનેનો ગુણાકાર થઈ જશે, OB ઇન્ટુ OC માઇનસ OA ઇન્ટુ OB. હવે આ OA/OB બંને જોડે આવી જશે, એટલે 2OA/OB થઈ જશે. આને ઉપાડીને સામે લઈ જવું એટલે પ્લસ થઈ જશે, OB ઇન્ટુ OC પ્લસ OA ઇન્ટુ OC. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, બધાને OA, OB અને OC વડે ભાગી નાખવાના. તો આ ત્રણે ત્રણને જો OA, OB અને OC વડે ભાગી નાખું તો 2 ઇન્ટુ OA/OB છે અપોન OA, OB, OC વડે ભાગ્યા. ચલો આ જ રીતે OB/OC છે અને મેં ભાગ્યા OA ઇન્ટુ OB ઇન્ટુ OC. ચલો આ જ રીતે OA/OC ને OA ઇન્ટુ OB ઇન્ટુ OC, જે ઉડતું હોય ઉડાડ દો. OA/OB ઉડી ગયા તો 2/OC બચ્યા. ચલો અહીંયા OB/OC ઉડી ગયા તો શું બચ્યું, 1/OA. અહીંયા OA અને OC ઉડી ગયા તો 1/OB. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ. આ તમારી સાબિતી પૂરી થઈ ગઈ, પણ લખજો થોડું વ્યવસ્થિત, હું તમને નીચે બતાવું છું કેવી રીતે લખવાનું છે. તો ચલો એકવાર હું તમને ફટાફટ રિપીટ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો. પહેલા 1 નંબર અને 2 નંબરનું ત્રિકોણ લઈને એની અંદર સમરૂપતા બતાવી દો. સમરૂપતા બતાવીને ભાગાકાર જે આપણો આવતો હોય એ બતાવી દો, એને સમીકરણ નંબર 1 આપો. ત્યારબાદ ત્રિકોણ નંબર 3 અને 4 લઈ એની સમરૂપતા બતાવીને એની અંદર જે ભાગાકાર આપણો આવતો હોય એ બતાવો. એની અંદર તમારે BE ની જગ્યાએ BD મૂકવાનું છે, કારણ કે આ D એ લંબ દ્વિભાજક છે, એટલે પક્ષ પરથી એવું લખી દઈશું. ત્યારબાદ આપણે શું કરવાનું, તો સમીકરણ 1 અને 2 ની સરખામણી કરવાની.
1 અને 2 ની સરખામણી કરો એટલે તમારે એસી અને પછી બીસીની બે કિંમતો મૂકવાની આવશે. એસીની કિંમત થશે એસી ઓસી માઇનસ ઓએ અને બીસીની કિંમત થશે ઓબી માઇનસ ઓસી. બરાબર. ત્યારબાદ તમારે ચોકડી ગુણાકાર કરી લઈ ઓએ ઓબી અને ઓસી વડે ભાગી નાખવાના, જેથી કરીને તમારી રાઇડર પૂરી થશે. ચલો હું તમને વિગતવાર વિદ્યાર્થી મિત્રો લખવાની બતાવી દઉં ફટાફટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જરા સ્ક્રીનશોટ લઈ લેજો. મેં તમને જે સમજાવ્યું એ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે. બરાબર. તો જો આ બે ત્રિકોણ લીધા, એની અંદર આપણે આ ખૂણાઓ બતાવ્યા, ખોખું પ્રમેય પ્રમાણે આ સંગતતા સમરૂપતા બતાવી. પછી જો આ પહેલા બે અક્ષર ભાગ્યા પહેલા બે અક્ષર એટલે ઓએ ભાગ્યા ઓબી, એએફ ભાગ્યા બીડી. બરાબર. પાછળના બે અક્ષર લો તો અહીંયા પાછળના બે અક્ષર. આ સંગતતા કમ્પ્લીટ લેવી પડે, આડેધડ લેવાય નહીં. એ જ રીતે બીજું ત્રિકોણ જે તમને 3 અને 4 નંબર આપ્યા હતા એ બે ત્રિકોણ લખ્યા, એની અંદર એક ખૂણો અભિકોણ, એક ખૂણો યુગ્મ કોણ બને. એટલે ખોખું પ્રમેય પ્રમાણે આ સંગતતા સમરૂપતા થઈ જાય. તો આનું એએફ અપોન બી, એસી અપોન બી, બીની જગ્યાએ આપણે મૂકી દીધા બીડી. તો અહીંયા જો બીડી બીડી આવી ગયો, નીચે અહીંયા પણ બીડી આવી ગયો એટલે એએફ અપોન બીડી, એએફ અપોન બીડી. સમીકરણ 1 અને 2 પરથી આ બંને સરખા ઉડી ગયા, બાકીના વચ્ચે આ બંને, એની સરખામણી કરી દેવાની. ચલો એ બંનેની સરખામણી કરીને ત્યાં કિંમતો મૂકી દીધી, ચોકડી ગુણાકાર કર્યો. ચોકડી ગુણાકાર કર્યા પછી આપણે એને ઓએ ઓબી એક બાજુ લાવી દીધા. ત્યારબાદ એને ઓબી ઓએ અને ઓસી વડે ભાગી નાખે તો 2 અપોન ઓસી 1 અપોન ઓએ 1 અપોન ઓબી એને સીધા ગોઠવી દીધા. તો અહીંયા તમારી સાબિતી પૂરી થઈ ગઈ. તો ફર્સ્ટ અને સેકન્ડ સ્ક્રીનશોટની સાથે વિદ્યાર્થી મિત્રો આપણી રાઇડર પૂરી થાય છે. આઈ હોપ કે તમને આજે ચલાવેલા બધા જ પ્રશ્નો બહુ સારી રીતે આવડી ગયા છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બીજા મિત્રોને જાણ કરો. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર. બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર, નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.